અમદાવાદના વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વોરંટ જાહેર કરાયો છે। અમદાવાદ કોર્ટે ધરપકડનો વોરંટ જાહેર કર્યો। કોર્ટની મુદતોમાં વારંવાર હાજર ન રહેતા વોરંટ જાહેર કર્યો છે। વર્ષ 2018માં પાસ આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતિક ઉપવાસને લઈને ગુનો નોંધાયો હતો। હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ, આશીષ પટેલ સહિતના સામે ગુનો નોંધાયો હતો। તો અમદાવાદ કોર્ટે ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે। નિકોલમાં પ્રતિક ઉપવાસને લઈને તેમની સામે ગુનો દાખલ થયો હતો। હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે કોર્ટમાં વારંવાર મુદત વખતે તેઓ હાજર ન રહેતા તેમની સામે હવે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। તેમની ધરપકડને લઈને વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। વર્ષ 2018માં પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને તે સમયે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું। એ સમયની આ વાત છે। એ સમયે ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ કોર્ટની મુદતોમાં વારંવાર હાર્દિક પટેલ હાજર નથી રહેતા અને એના કારણે તેમની સામે ધરપકડનો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે।